નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 4નું આપણે પુનરાવર્તન ચાલુ છે. પ્રકરણ 4નું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ઘણા એવા પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આજે આગળ પ્રશ્નો લઈશું. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવળપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ તક્ષશિલા વિદ્યાપીઠ છે એ હાલના જે પાકિસ્તાનની અંદર રાવળપિંડી પશ્ચિમે આવેલું છે. આ તક્ષશિલા પ્રાચીન કે ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. વિદ્યાર્થી મિત્રો, જે 7મા સૈકો છે એની અંદર ભારતના કે મહત્વના વિદ્યા કેન્દ્રો આપણે તરીકે આ જાણીતું છે તક્ષશિલા. અને એક દંતકથા છે તક્ષશિલા માટે કે ભગવાન જે રામ હતા, રામના જે ભાઈ ભરત હતા, એમનો જે પુત્ર તક્ષ હતો એના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે કે જે તક્ષશિલા છે વિદ્યાર્થી મિત્રો, એની વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ છે, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે 64 વિદ્યાઓનું શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓના આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, જે મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણશાસ્ત્રી પ્રાણીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ભગવાન બુદ્ધ છે એમના જે શિષ્ય છે એ શિષ્ય જીવકે એમને પણ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું હતું. એ ઉપરાંત અર્થશાસ્ત્રના રચયિતા રાજનીતિજ્ઞ કૌટિલ્ય છે, મૌર્ય વંશના જે સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, પછી કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રીના પાણીની, આ લોકોએ પણ કે આ તક્ષશિલામાં વિદ્યા પ્રાપ્ત કરી હતી. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને તેની પસંદગી અને રસનો વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ જ વિષયમાં એને શિક્ષણ આપવામાં આવતું હતું. 5મી સદીના શરૂઆતમાં ચીની પ્રવાસી ફૈયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. એટલે કે 5મી સદી હતી, એ 5મી સદીની અંદર ચીનના પ્રવાસી કે ફાયયાએ અહીંયા તક્ષશિલાની અંદર એમને વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે નવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈશું. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો અથવા ટૂંક નોંધ વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.
ભાવનગર પાસેનું જે વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ જે થીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓ ફાળો મુખ્ય અને મોટો હતો. એટલે કે જે આ વલ્લભી વિદ્યાપીઠ છે એ ઈસવીસન 7મી સદીની અંદર ગુજરાતની અંદર એનું પ્રસિદ્ધ કેન્દ્ર બન્યું હતું. એ ભાવનગર પાસે કે વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના જે તત્કાલીન શાસકો હતા એમનું આ રાજધાનીનું નગર હતું. અને વલ્લભીપુરને કે પ્રસિદ્ધ વિદ્યાધામ જે બનાવવા માટે મૈત્રક જે રાજાઓ અને જે શ્રીમંત નાગરિકો હતા એમને મોટો ફાળો આપ્યો છે. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મો નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાર્થીઓનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એટલે કે જે આ વલ્લભીના કે મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતા હતા. એમના જોડેથી જ દાન પ્રાપ્ત થતું હતું. એ લોકો કે બૌદ્ધી ધર્મના નહોતા, સનાતની હતા, છતાં તેઓ આ વિદ્યાપીઠને દાન આપતા હતા અને દાનમાંથી વિદ્યાર્થીઓને વિદ્યા આપવાનો જે નિભાવ છે એ ચાલુ જતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં કે હજારો બૌદ્ધ સાધુઓ તેમજ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અહીંયા વલ્લભી વિદ્યાપીઠમાં આવતા હતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથ કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મી સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. એટલે કે આ વલ્લભી વિદ્યાપીઠ છે એના બૌદ્ધ ધર્મના હીનયાન પંથ તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ અહીંયા આપવામાં આવતું હતું. 7મા સૈકાના મધ્યમાં બૌદ્ધ વિદ્વાનોએ સ્થિરમતી અને ગુણમતી આવા બે વિદ્યાપીઠની પ્રસિદ્ધિ આચાર્યો હતા. અહીંયા પ્રખ્યાત વિદ્વાનો દ્વારા વિદ્યાપીઠના દરવાજાઓ પર પણ લખાણ લખાયું હતું. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધિ બની હતી. અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. આ જે વિદ્યાર્થી મિત્રો વલ્લભી વિદ્યાપીઠ છે એમાંથી કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરીને બહાર નીકળે ત્યારે એને વિદ્વાનોનું રાજ્યની અંદર ઊંચું સ્થાન આપવામાં આવતું. અને વલ્લભી વિદ્યાપીઠ વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીના કારણે ભારત તેમજ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને મોટાભાગના દરેક વિષયનું એ શિક્ષણ આપતું હતું. ખરેખર આ જેવી વિદ્યાપીઠ છે એને આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ પણ કહી શકાય. ચીની પ્રવાસી ઇસ્કલે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. એટલે કે જે ચીની પ્રવાસી હતા એમને પણ વલ્લભી વિદ્યાપીઠને કે પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ગણાવી છે અને નાલંદા જેટલી જ કે ખ્યાતિ આ વલ્લભી વિદ્યાપીઠ ધરાવે છે. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠને કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવી ગયો. એટલે કે આરબોના આક્રમણ થયું એના કારણે પછી મૈત્રક વંશનો શું થયો? અંત આવી ગયો. એ રાજ્ય હારી ગયા.
એના કારણે પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંકી પડી ગઈ અને ધીમે ધીમે અંતે એનો અંત થઈ ગયો. બીજો પ્રશ્ન જોઈશું કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૈદિક સાહિત્યનો પરિચય મેળવવાનો છે. તો કે વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ આ 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી શ્રુતિઓ છે. એટલે કે જે વૈદિક સાહિત્યની અંદર આપણે 4 વેદો જેમ કે સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ જોયા, એ વેદો ઉપરાંત કે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગોનો પણ સમાવેશ થાય છે. અને ઋગ્વેદની અંદર કે ભારતીય સાહિત્ય પ્રાચીનતમ અને 10 ભાગમાં એને વહેંચવામાં આવે છે. એની અંદર 1028 જેટલી ઋચાઓ છે અને એ ઋચાઓ દેવોને લગતી શ્રુતિઓ છે. સામવેદમાં ઋગ્વેદનું છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. તે સંગીતની ગંગોત્રી કહેવાય છે. એટલે કે જે સામવેદ છે એ સામવેદની અંદર ઋગ્વેદનું જે છંદો આપેલા છે એ છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવેલી છે. માટે સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. યજુર્વેદ જે છે એ યજુર્વેદની અંદર યજ્ઞ વખતે જે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે, જેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિવિધ વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જે આ યજુર્વેદ છે એ યજુર્વેદની અંદર યજ્ઞ વખતે જે આપણે બોલવામાં આવતા મંત્રો છે, ક્રિયાઓ છે અને વિધિઓ છે એ દર્શાવવામાં આવ્યું છે. અને અથર્વવેદમાં અનેક પ્રકારની જે ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે એ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોમાં કે વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે, તેમાં કે વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે. આરણ્યક ગ્રંથોમાં આર્યોએ અરણ્યમાં જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલા તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અન્ય અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે. એટલે કે જે આરણ્યકો ગ્રંથો છે એ આર્યો જંગલમાં જઈ વસવાટ ત્યાં કરી સતત ચિંતન કરી અને તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્યની રચના કરતા. ઉપનિષદો જે ભારતીય દાર્શનિક સાહિત્ય ગણવામાં આવે છે. તેમાં કે બ્રહ્માંડનો જે આરંભ છે, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, અન્ય દાર્શનિક પ્રશ્નોનું કે વિવેચન કરવામાં આવે છે. બૃહદારણ્યક અને છંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ થયેલા છે. વેદાંત સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. એટલે કે જે બૃહદારણ્યક અને જે છંદો છે એનો પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યમાં ગહન વિચારો રજૂ થયેલા છે.
વેદાંત સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો, અથવા વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકમાં માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, વેદો તો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ઋગ્વેદ ભારતની સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની જે ઋચાઓ છે એ દેવોને લગતી શ્રુતિઓ છે. આ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક શ્રુતિઓ મનમોહક છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ઋગ્વેદ છે એ સાહિત્ય પ્રાચીનતમ છે અને એને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એની અંદર કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી કે મોટાભાગની જે ઋચાઓ છે એ દેવોને લગતી શ્રુતિઓ છે. આ શ્રુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોય છે. તેમાંથી કે ઉષાને સંબંધિત કેટલીક આપણને શ્રુતિઓ પણ જોવા મળે છે જે આપણું મન મોહી લે છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. એટલે કે યજુર્વેદ જે છે એ યજુર્વેદ છે એ ગદ્ય અને પદ્ય સ્વરૂપ છે. યજ્ઞોના જે મંત્રો છે, યજ્ઞની ક્રિયાઓ છે, વિધિઓમાં આ દર્શાવવામાં આવે છે. અને જે સામવેદ છે એ ઋગ્વેદની જે ઋચાઓ છે એમનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. શ્લોકોનું રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. એટલે કે અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈશું મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરું, અથવા મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપું. તો રામાયણ અને મહાભારત છે એ ભારતના મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષ થઈ ગયા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્યિક કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં કે અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ રામાયણ અને જે મહાભારત છે એ મુખ્ય 2 ભારતના કે મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની કે રચના સેંકડો વર્ષ પહેલાં થયેલી છે, પરંતુ ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ આપણને મળ્યું છે. અને વાલ્મીકી જે છે, વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે જે મહાભારત કરતાં ઘણું નાનું છે. અને રામાયણની અંદર અયોધ્યાના જે રાજા છે રામ, એ રામચંદ્રના જીવન પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોક છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધમાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે એમાં રહેલી જે વાર્તો છે દિલચસ્પ છે. મુનિ વેદવ્યાસ રચિત જે મહાભારત છે એ સૌથી મોટું કાવ્ય ગ્રંથ છે.
તેમાં કે લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. અને આ મહાભારતની અંદર મેન મુખ્ય વિષય વસ્તુ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધ છે. અને યુદ્ધ કથાની સાથે સાથે અનેક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવેલી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની કે રાષ્ટ્રીય સંપત્તિ છે. એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ યુદ્ધ કથામાં અનેક નાની મોટી જે વાર્તાઓ જોડાયેલી છે. અને ભારતના જે અમૂલ્ય વારસો છે એ સમાન જે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ પણ કે મહાભારતનો એક ભાગ છે. તેમાં કે જ્ઞાન, કર્મ, ભક્તિ અને મોક્ષના પ્રાપ્તિના જે 3 માર્ગો છે એમની વાત કરવામાં આવી છે. રામાયણ અને મહાભારત એ ભારતના જે લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના જે વિચારો છે એ વિચારો અને સાહિત્યને સર્જન પર ગાઢ અસર કરી છે. ત્યારબાદ લઈશું પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટક નામે ઓળખાય છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય જે છે એ પાલી ભાષામાં લખાયું છે અને એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એટલા માટે એને ત્રિપિટકના નામે ઓળખવામાં આવે છે. અને ત્રિપિટક છે એ બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના કે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક સૂત્ર ત્રિપિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ પિટક. સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો ત્રિપિટક આપણે જોઈએ 3 ભાગમાં છે. સૂત્ર, વિનય અને અભિધમ. તો જે સૂત્ર પિટક છે એની અંદર મુખ્ય બુદ્ધ અને એમના શિષ્યો વચ્ચેની જે વાતચીત છે, સંવાદ એ છે. જ્યારે વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમોનું આલેખન કરેલું છે. ઇન્ડો ગ્રીક શાસક જે છે મિન્ડેર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોના ગ્રંથ મિલિંદ-પોનો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અધ્યયનનું અંગ છે. એટલે કે જે ઇન્ડો ગ્રીક શાસક મિન્ડેર અને બૌદ્ધ તત્વજ્ઞાનની જે નાગસેન વચ્ચેના જે સંવાદો છે એ સંવાદનો ગ્રંથ મિલિંદ-પોનો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના જે પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમજ જે અશ્વઘોષ રચિત બુદ્ધ રચિત સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. એટલે કે બૌદ્ધ ગ્રંથની અંદર સંસ્કૃત ભાષાઓ પણ લખાઈ છે અને સમય જતાં એની અંદર જે અશ્વઘોષિત રચિત જે છે બુદ્ધ ચરિત્ર એ પણ સૌથી જાણીતો ગ્રંથ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જેટલાનો આપણે અભ્યાસ કર્યો છે, જે પ્રશ્નનો એ ઘરે ફરી એક વખત પુનરાવર્તન કરી લેવાનું, વાંચી લેવાનું, જેથી તમને યાદ રહી જાય. એક વખત અવશ્ય વિદ્યાર્થી મિત્રો રિવિઝન તો કરી જ દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર
આપણે આ જે ચોથા લેસનનું પુનરાવર્તન ચાલુ છે એમાં આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.